જય સ્વામિનારાયણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. અત્યારે આપણે આવી ગયા છે જેતલપુર ધામ અને તમે અહીંયા જે દ્રશ્ય જોઈ શકો છો તે છે પાણીની ટાંકી અને અહીંયા સરસ મજાનું સરોવર પણ વિશાળકાય બનેલું છે. જબરજસ્ત ડેવલપિંગ આ સરોવર થઈ ચૂક્યું છે. આજુબાજુનો એરિયો પણ ખૂબ જ સુંદર છે. બેઠક વ્યવસ્થા પણ તમને આ સરોવરની આજુબાજુની સાઈડ ઉપર જોવા મળવાની છે. તો તમે જ્યારે વડોદરાથી જેતલપુર ધામના દર્શન કરવા માટે આવશો તો લગભગ 75 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ લોકેશન સુધી પહોંચી શકો છો અને અમદાવાદથી માત્ર 20 થી 22 કિલોમીટરનું અંતર થાય છે. અને અહીંયા તમે જે દ્રશ્ય જોઈ શકો છો ને તે છે અક્ષર મહોલ. અક્ષર મહોલનો પણ આપણે પાછળના ભાગની અંદર વિડીયો મૂકેલો છે, તે પણ તમે જોઈ શકો છો. અને આ સરસ મજાનું દ્રશ્ય જ્યારે તમે અક્ષર મહોલની અંદર હશો ને ત્યારે પણ જોવા મળશે. અક્ષર મહોલના પાછળના ભાગની અંદર આ જબરજસ્ત વિશાળકાય સરોવર બનેલું છે. તો આજની વિડીયોની અંદર આપણે દર્શન કરીશું ફૂલવાડીના, જ્યાં સ્વામિનારાયણના અનેક પ્રસંગો દર્શાવવામાં આવેલા છે. તો ચાલો ફૂલવાડીની અંદર પ્રવેશ લઈએ. આ રીતનો આપણને ગેટ બનેલો જોવા મળશે અને ગેટની અંદરની સાઈડ ઉપર પાર્કિંગ એરિયા પણ બનેલો છે. તો આ સંપૂર્ણ ડિટેલ અહીંયા દર્શાવતી તમને જોવા મળશે. આ રીતનું બોર્ડ પણ મારેલું છે. પ્રસાદીના સ્થાન વિશે માહિતી જોવા મળે છે. પ્રવેશ કરતાની સાથે જ આપણને ગંગાજળિયો કૂવો પણ જોવા મળે છે. તો સરસ મજાના ગંગાજળિયા કૂવાના દર્શન તમે કરી શકો છો. આ રીતની અનેક છતરીઓ પણ બનેલી છે, જ્યાં ચરણ પાદુકા પણ રાખવામાં આવેલી છે. તો ચાલો આગળની સાઈડ ઉપર આપણે આગળ વધીશું અને આપણે અનેક પ્રસાદીના સ્થાન જોઈશું. તો આપણે જ્યારે થોડાક અંદરની સાઈડ ઉપર આવીશું આપણને અહીંયા પ્રસાદીની બોરસલ્લી જોવા મળશે અને છત્રીની નીચેની સાઈડ ઉપર સરસ મજાની પ્રતિમા પણ બનેલી છે. એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર હરિમંડપ પણ બનેલો છે. તો ચાલો આ સ્થાનના પણ તમે દર્શન કરો. ત્યારબાદ આપણે પ્રવેશ કરીશું હરિમંડપની અંદર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ હરિમંડપનું આર્કિટેક્ટ, જે આપણને વર્ષો વર્ષ જૂનું નજર આવી રહ્યું છે. તે પણ સંપૂર્ણ પુરાણની અંદર બનેલું છે. તેના પિલ્લર ઉપર આપણને અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થાય છે. તો આપણે જ્યારે પાછળના ભાગમાં આવીશું તો અહીંયા ગૌશાળા પણ બનેલી જોવા મળશે. ગૌશાળાની અંદર પંખાની અને લાઇટની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે.
તો આ રીતનું દર્શન આપતું ગૌશાળા તમે જોઈ શકો છો। તો આપણે ફૂલવાડીના દર્શન કરી લીધા। તેની બાજુની સાઈડ ઉપર અસલ મહોલ પણ બનેલું છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન 380 દિવસ અહીંયા રોકાયા હતા અને હરિભક્તો માટે સ્વયં પોતે ભોજન પણ બનાવ્યું હતું। પ્રવેશ કરતાની સાથે જ આપણને અહીંયા નીલકંઠ મહાદેવનું મંદિર પણ બનેલું જોવા મળશે અને સામેની સાઈડ ઉપર જ્યાં બીજો ગેટ બનેલો છે ને ત્યાં આગળ પણ ગણેશજી અને હનુમાનજીના પણ દર્શન થશે। આ સંપૂર્ણ લેખ પણ તમે વાંચી શકો છો। તો ચાલો આપણે સાથે મળીને આપણે અસર મહોલની અંદર પ્રવેશ કરીશું। અસર મહોલ એટલે અસર બ્રહ્મનું સ્થાન અને આ માત્ર એક ઇમારત નથી પણ શાંતિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે। જ્યારે આપણે અંદર આવીશું તો અંદરનો માહોલ આપણને અતિશય ઠંડકવાળો જોવા મળશે અને પાછળના ભાગની અંદર આપણને આ સરોવર જે બનેલું છે તે અસર મહોલની અંદર ઊભા હશું ને તો આ રીતનું દર્શન દર્શાવતું જોવા મળશે। આ મહોલ 2 માળનું બનેલું છે। તો ચાલો આપણે બીજા માળા પર જઈશું અને ત્યાં આપણને કયા પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે તે પણ જોઈશું। અહીંયા તમને જૂના જમાનાનું આર્કિટેક્ટ જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો વુડનના દરવાજા અને આ રીતના પગથિયા પણ બનેલા છે। અત્યારે આપણે આવી ગયા છે ઉપરની સાઈડ ઉપર। ઉપરની સાઈડ ઉપર પણ એ છતરી પણ બનેલી છે। તો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું। આ ફૂલવાડી અને અસર મહોલના દર્શન તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સાથે શેર પણ કરજો। અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।